તો ગાઈસ અહીંયા એક પ્રોબ્લેમ થઈ ગઈ. હાય ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. ગાઈસ આજના વ્લોગની સ્ટાર્ટિંગ થાય છે રોડ ઉપર, એટલે કે ગઠામણ ગેટ. જુઓ ખાલી અવાર આ લોકો ચા પીવા ઉભા રહ્યા. અને ગાઈસ અમે જઈએ છીએ ગાંધીનગર મીટની એક્ઝામ માટે. તો જુઓ ખાલી અમે તૈયાર થઈ ગયા અને 6 વાગ્યા તો પહેલાં જ અમે ચા પીવા ઉભા રહ્યા. જો અને આને કલર ઉતારવાનું એ હોસ્ટેલ જાય. તો અમે 3 નીકળી ગયા ભાઈ બહેન ગાંધીનગર જવા માટે. ચા માટે ઊભી કરે અમારી ચા વાળી. તો ગાઈસ દેખો ખાલી અમે હેડતા જો રેલવે સ્ટેશન ચા પી લીધી. ગાઈસ દેખો ખાલી એક સીડી જ नीचे ખાલી 10-20 પગથિયા તો અમારા ખાલી લિફ્ટમાં બેઠા અમારા. હાય અરે કાંચે નહીં ગરમી લાગે. તો ફાઇનલી ગાઈસ આવી ગયા છો રેલવે સ્ટેશન. જુઓ ખાલી સવાર અમારું પાલનપુરનું રેલવે સ્ટેશન. તો કે અમારે તો ટિકિટ બુકિંગ કરી ઓનલાઈન ચોકો લેવા જવાની. જુઓ ખાલી અમે પાવર બેંક હતો કશું હે નહીં લઈને આયા જુઠ્ઠું બોલે એટલું. ફૂલ ચાર્જિંગ કરી દઉં પણ અને એવું કેવું મીઠું બહાર તો કોઈ નીકળી ના જાય આપો. હડી કે મેં બહાર અંદર મેલ્યું તું ને હવે ગાયબ થઈ ગયું. કપડા ગાડ્યા છે તો બુદ્ધિ વગરનું છે. ચલો એક કામ સારું થઈ ગયું સવાર. હા કોઈ જરા મેં ભાઈ આવી ગયું બાજુ. તો ફાઇનલી ગાઈસ અમારી ટ્રેન આવી ગઈ છે. એ વચ્ચે જ બેસી જા. અને જગ્યા રાખવાને ગાઈસ પાવર બેંક મળી ગયું. ખાલી વહીથી પવાય પડી હતું. નસીબ આમ તો અમારા થોડા ટ્રેન તો ઉપડી ગઈ ગાઈસ ફાઇનલી. હવે જઈએ સીધા ગાંધીનગર. તો ફાઇનલી ગાઈસ ઓનું તો સ્ટેશન આવી ગયું. જુઓ કલર જુઓ ઓનું તો સ્ટેશન આવી ગયું કલોલ. તો બાય બાય. તો ગાઈસ ચલો આ તો હોસ્ટેલ ગઈ. હવે અમે બેસવા ગાઈસ જુઓ અમે ઉતરી ગયા સાબરમતી. અને તો દેખો ખાલી ફાસ્ટ. હવે જઈએ છીએ આગળ. તો ગાઈસ અમે બેસી ગયા રિક્ષામાં. જુઓ રેપિડો કરાવી હતી. હવે સીધું એક્ઝામ સેન્ટર પર જવાનું. જો હવે સીધું એક્ઝામ સેન્ટર પર. તો ગાઈસ જુઓ ખાલી પેમેન્ટ થતું નહીં. નેટ નહીં આવતું. QR તો સ્કેન થઈ ગયો બાકી નેટ આવતું નહીં. ના હોસ્પિટલ ચાલુ તો હોસ્પિટલ નહીં થાય. એટલે કાકાનું જ હોસ્પિટલ કરાવી દે કે ના ના ભાઈ નહીં થાય ખરા. જોઈએ હવે કાકુ તો ગયા તો ગમો ના આવી. થઈ ગયા હવે થઈ ગયું ગાઈસ. થેન્ક યુ. ગાઈસ પેલા કાકા ખબર હે કે આટલા મોંઘા ફોન વાપરવાનું શું મતલબ ભાઈ. વાત તો સાચી કરીએ કાકા. ખરા ટાઈમે આવું થાય. તો ગાઈસ હવે ઝેરોક્સ કઢાવજો. હોલ ટિકિટની બાકી હતી તો ઝેરોક્સ કઢાવી દો પહેલાં. હા એ એટલે જશે લા તો અંદર લખી પડે એટલે જ આવવાનું ગાઈસ. જો ખાલી ઝેરોક્સ મોકલી દો હોલ ટિકિટની. પછી હોલ ટિકિટ કઢાવીને સેન્ટર પર જશો. 10 મિનિટ પછી ફાઇનલી હવે PDF સેન્ડ થઈ ગયું. નેટવર્ક જ નહીં આવતું. એક હજી તો હોય તો પેન્ડિંગ છે. નેટવર્ક જ નહીં આવતું. તો મારે હવે થઈ ગઈ. તો હવે કઢાવી દો. ચાલ તો થોડો નાસ્તો લઈ લીધો. મતલબ પડીકા જ લીધા હે. પછી કોક ખાઓ કેમ કરવાનું પેપર હે. થોડી જ વાર હવે 15 મિનિટની. અને હવે કોઈ નાસ્તાનું હે જ નહીં. ખાલી પડીકાની દુકાનો મળી અમને. તો હાલ પડીકા લીધા પછી મસ્ત આવીને ખાવા પેપર હાલ લે મસ્ત.
તો ગાઈસ જુઓ એક્ઝામ સ્ટાર્ટ થઈ ગઈ ને એમાં પહેલો જ મારો ભાઈ ઊભો રહે. જુઓ ચેકિંગ ચાલુ. તો ગાઈસ અહીંયા એક પ્રોબ્લેમ થઈ ગઈ કે અહીંયા જેને સિગ્નેચર કેપિટલ અક્ષરોમાં કરીએ ને એને અંદર નો એન્ટ્રી એવું કહેવામાં આવે. તો હું મારા ભાઈને ગોતું કે એને તો આવી પ્રોબ્લેમ નહીં, જો કે દેખાતો નહીં, કદાચ એને આવી પ્રોબ્લેમ નહીં. પગ અંદર જતો રહ્યા, બાકી આવી પ્રોબ્લેમ આવી છે. જુઓ કે સિગ્નેચરમાં કેપિટલ અક્ષર ના આવવો જોઈએ. તો ગાઈસ મારા બાજુમાં જે ભાઈ બેઠા હતા એ બિચારા ટેન્શનમાં આવી ગયા, કારણ કે બહુ દૂરથી આવ્યા છે અને બધું કે ફોર્મ ભરાવાનો ખર્ચો, દૂરથી આવ્યા એનું ભાડું, તો બધું કન્ફ્યુઝન ટેન્શનમાં આવ્યા. જુઓ અને ચેન્જ અચાનક થયું ભાઈ. બાકી ગાઈસ જોઈ લો, હું બેઠો હું મસ્ત હોટલે બહાર કોમ્પ્લેક્સમાં. જુઓ આવ્યું કોમ્પ્લેક્સ અને બહાર બેસી ગયો. 1 કલાક સુધી બેવાનું મસ્ત. તો 1 કલાક સુધી આ રીતે જ બેસી રહીશ, બાકી કોઈ જોયું નહીં અને ઈચ્છા બી નહીં કે આજુબાજુ જવાનું. ભાઈ આવશે તો એની સાથે જ જઈશ જ્યાં બી જાઓ. બાકી મસ્ત બેઠો જોઈ લો. જુઓ બેન 32 પેપર પટી ગયું. જુઓ હવે બહાર આવ્યા બધા. હું 3 કલાક એક જગ્યાએ બેસી રહ્યો ગાઈસ અને હવે મસ્ત બહાર આવ્યા. પહેલાં તો ભૂખ લાગી જબરજસ્ત. બેન 32 થઈ ગઈ તો જોરદાર ભૂખ લાગી. જોઈએ પહેલાં શું કરવા છે. આ જુઓ 55 ફાયર મારા ભાઈ બેઠા હતા. તો ગાઈસ જુઓ અમે નાસ્તો તો કરી લીધો, હવે સીધા મેટ્રો ટ્રેનમાં. ટિકિટ પેલા જોઈ લો ખાલી. ટિકિટ વેન્ડિંગ મશીન, ટિકિટ લઈ લઈએ. ચલો गाइस, चलो टिकट भी आएगी हमारी कंप्लीट. तो फाइनली गाइस हमारी मेट्रो आई गई है. तो अभी हम बैठेंगे मेट्रो हमारी. तो गाइस જોઈ લો, હવે સીધા જઈએ છીએ રેલવે સ્ટેશન. बोल क्रिस का गाना सुनेगा. गाइस જુઓ હવે સીધા જાઓ રેલવે સ્ટેશન. હવે સીધું જવાનું પાલનપુર. તો ગાइस હેડતા હેડતા જો હાલ તો નજીક જ સ્ટેશન. તો પ્રોબ્લેમ આવી એટલે ચેક કરે. फाइनली गाइस થઈ ગઈ. જુઓ 46-47 નંબર. हाँ री 46-47. અમે વિન્ડો કરી હતી પણ આ તો વિન્ડો જેવું લાગતું નહીં. અને આ શું હોય જુદા આપણે. તો ગાઈસ હાલ તો ભાઈ બેહો વિન્ડોમાં, પછી જે થવું થાય હાલ બેવા દો. તો ફાઇનલી ગાઈસ વંદે ભારતમાં બેસી ગયા. જુઓ ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ વિથ બ્રધર. ગાઈસ મને એને બેહાડ્યો જોઈ લો પહેલી વાર. સો થેન્ક યુ સો મચ મીત. બાકી ગાઈસ આજે ફૂલ જલસા કર્યા હે. એક્ઝામ તો આપવા આવ્યા હતા બરાબર હે. બાકી અને ગાઈસ અને એટલી ટ્રેનો ગમે ને જુઓ ખાલી. અમે 60 રૂપિયામાં ઘરે જવાના હતા પણ તાત્કાલિક 1000 રૂપિયાની ટિકિટ કરીએ 2 જણા માટે, કારણ કે અમારે એસીમાં જ બેસીને જવું એમ.
તો એને તાત્કાલિક બુકિંગ કરી દીધી અને જો વંદે ભારતમાં મને બી બેહાડ્યો અને ખુદ બી બેઠો હોય સો ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ છે બાકી મસ્ત જલસા છે તો ગાઈસ જો સવાર તો અમે આ ટ્રેનમાં આવ્યા હતા 60 રૂપિયામાં અને મોસ્ટમાં બેનને અમે આ ટ્રેનમાં બેનમાં બેનને લઈને આવ્યા હતા મોસ્ટ આ ટ્રેન બાકી હવે અમે જો આ ટ્રેનમાં આવી ગયા આમાં બેન જોશે ને બ્લોગમાં તો ગાઈસ ચીડાઈ જવાની મતલબ કારણ કે અમારે નક્કી નહોતું કે અમે આ ટ્રેનમાં આવશો સોરી બેન નેક્સ્ટ ટાઈમ તને લઈ જાઓ બાકી અમારી આવી છે જોવા ખાલી હા એટલે હું બેઠો અને મારા ભાઈ બંને વિન્ડો લઈ ગયા જુઓ વિડીયો કોલિંગ કર્યો વંદે ભારત બેટા વિડીયો કોલિંગ કરી દીધો હું સીઓ દેખ ખાલી 1000 રૂપિયા ટિકિટ પડી 1000 રૂપિયા શોખ હોય જાય અમારા શોખ એ નીની તું ચીડાતી ના મેં બ્લોગમાં એવું કીધું એ 60 રૂપિયા બેહાડી જાય 60 રૂપિયા દેખ કાઢતા અમે રોવે 30 રૂપિયા અમે રોવે તું 30 રૂપિયામાં ગાઈસ એને વધારે ખર્ચાયા અમે કેમ કે 25 રૂપિયાની ટિકિટ હતી એ 60માં કરાવી હવે દેની ટ્રેન દેખાડો દેખ ટ્રેન ઓએ ફૂલ એસી આમ જન્નત એક ટ્રેન દેખાડો બી ગાઈસ અંતિમ કોઈ મજા આવશે ટ્રેન દેખાડે જો પણ ટ્રેને મજા આવશે તમે જોઈ લો ગાઈસ ટ્રેન વંદે ભારત બાકી ખાલી મસ્ત હા ના જલ્દી પહોંચી જાઓ સીધા મહેસાણા પછી પાલનપુર જુઓ ખાલી પહેલાં છાપું મળી ગયું પહેલી સર્વિસ જુઓ છાપાથી ચાલુ થઈ ગઈ અમારી આ જુઓ ખાલી પહોંચે ઉપયોગ બધો કરવાનો ગાઈસ જુઓ ગાઈસ બીજી સર્વિસ છે પાણીની બોટલ અને કપ સાથે તો વંદે ભારત ફીલ થાય ધીમે ધીમે બધું તો ગાઈસ જુઓ મેં વંદે ભારતની ખાલી સ્પીડ બી એવી છે ગાઈસ ફેસિલિટી બી જુઓ ખાલી જોરદાર અને આ બી તમે જોઈએ છે ફેસિલિટી બાકી જુઓ નીચે જુઓ બોટલ રાખવાનું પ્લસ મેન તો આપણું ચાર્જિંગ કેબલ બધું જ અને બેસવાનું બી બાકી સ્પીડ બી એવી અને મસ્ત બેસવામાં બી ફીલ મસ્ત કમ્ફર્ટેબલ લાગે તો મસ્ત જુઓ બધા જ બેઠા જોઈ લો અમારું સ્નેક્સ ફૂડ આવી ગયું તો ખાલી તો ગાઈસ જુઓ મસ્ત ચા બને હોય જોઈ લો ખાલી તો ચા પીવે પહેલાં ટ્રાય કરે કેવી એ ચા પછી મૂવીસ સવાઈ કેવી ચા એક નંબર તો હું બી હવે પીવું તો ફાઇનલી ગાઈસ આવી ગયું છે અમારું પાલનપુર જુઓ ખાલી મેં વંદે ભારતનો બેસ્ટ એક્સપિરિયન્સ જોઈ લો વંદે ભારત સો બાય બાય બાકી આવી ગયા છો અમે પાલનપુર સો ખોલો બાય બાય સો બાય બાય વંદે ભારત બાકી આવી ગયા જુઓ અમારા રેલવે સ્ટેશન પાલનપુરના તો ગાઈસ અમે પાલનપુર તો આવી ગયા પણ એટલા જલ્દી પહોંચાડ્યા ને અમે આમ રાહ દેખતા હતા કે અમે સવાર તો બેઠા હતા ને તો આમ એટલી વાર લાગી ને કે પૂછવા માટે ને હાલ હવે વંદે ભારતમાં આવ્યા ને તો એવું લાગે કે જલ્દી જલ્દી ઘરે આવી ગયા બાકી મસ્ત એક્સપિરિયન્સ હતો ગાઈસ પહેલી વાર બેઠા હો વંદે ભારતમાં પણ જોરદાર મજા આવી ગઈ અને હવે મસ્ત ઘરે જો તો ફાઇનલી ગાઈસ ઘરે આવી ગયો જુઓ અને ઘરે શું ચાલુ જુઓ જુઓ મારા ભાઈ બનાવે છે ભેળ પડીકાઓ લાયા બાકી મમ્મીનો વિડીયો કોલિંગ ચાલુ છે તો પેલા ચાર્જિંગ મેળવું આઈફોન કારણ કે ચાર્જિંગ હજી 10% વધ્યું ચાર્જિંગ તો સારું ટક્યું આ વખતે તો બાકી ચલો ચાર્જિંગ મેળવું પછી બતાવું આગળ સો ફાઇનલી ગાઈસ જુઓ અમે ઘરે આવી ગયા અને મસ્ત ઊંઘવાની તૈયારી થાય બાકી ગાઈસ આજે ફૂલ એન્જોય કર્યો છે અને એની એક્ઝામ આપવા ગયા હતા પણ તમે જોયું છે બ્લોગમાં કે બહુ એન્જોય કર્યો અને આજે મસ્ત એવી ટ્રેનમાં સફર કરાવી છે વંદે ભારત એવી મીતે કરાવી છે તો બહુ મસ્ત એક્સપિરિયન્સ રહ્યો ટ્રેનનો બાકી હવે હું કરું છું બ્લોગ એડિટિંગ તો તમને કેવો લાગ્યો આ બ્લોગ કમેન્ટમાં જરૂર બતાવજો અને આવા બ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરવાનું મત ભૂલતા તો ચાલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં